ભાઈઓ અને બહેનો, સોમવારના સવારના આ એપિસોડમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ માટેની વિનંતી તો ખરી જ. વિષય છે આપણે જેની ઇંતજારી કરીએ છીએ તે પ્રભુ ઈસુનું પુનરાગમન. આબે ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, ત્યાં તો સંતોનો મેળો જામશે રે, ત્યાં તો સંતોનો મેળો જામશે રે. આબે એ ખ્રિસ્ત પ્રભુજી આવશે રે. સાવધાન! પ્રભુ ઈસુનું પુનરાગમન, રેપ્ચર અને વિશ્વાસીઓના ગગનગમનનું રણશીંગડું વાગી રહ્યું છે. હવે મંડળીને ઉપર ઉચકી લેવામાં આવશે. આ શબ્દો છે વિશ્વના પ્રખર સુવાર્તિક અને જોશીલા સંદેશવાહક બેની હિનના. એ સાહેબે આ શબ્દો ઉચ્ચારેલા છે અને તાજેતરમાં તેના સંદર્ભે સંકેતો વર્તાઈ રહેલા છે. ઠેર ઠેર વ્યાપક ભૂખમરા અને ભૂકંપો, ભ્રષ્ટાચારના બોરિંગો, દંગા અને યુદ્ધો, સુનામી તથા મહામારીએ માજા મૂકેલી છે. આ વાતમાંથી એના 24મા પ્રકરણના 7મા વચનમાં દર્શાવેલી છે. અમેરિકાની અને ઇઝરાયેલની સામે ઈરાન, યુક્રેન સામે રશિયા, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ વધેલા છે. સંબંધો વણસેલા છે. યુદ્ધો બંધ થવાનું નામ લેતા નથી. અણુબોમ્બ ઝીટકાય છે. મિસાઇલના ખતરનાક મારા ચાલી રહ્યા છે. એકબીજાના ગળા કાપવાના ખેલ ખેલાઈ રહ્યા છે. તેથી સંભવિત ત્રીજા વિશ્વના યુદ્ધના ભણકારા સાથે લોકોની પૂરી પાયમાલી થવાની તલવાર લટકી રહેલી છે. આ બધી અંત સમયની નિશાનીઓ છે. આપણે જેટલા પ્રમાણમાં આવા વિઘાતક પરિબળોને તાબે થવું પડે છે એના કરતાં વધારે પ્રમાણમાં ઈશ્વરને આધીન થઈએ તેમાં સલામતી છે. આ બધી અંતકાળ પૂર્વેની સીમાચિહ્ન સ્વરૂપની અસહ્ય સતાવણી અને કસોટીઓ છે. હવે ચાલો આપણે ઈસુના પુનઃ આગમનની પ્રતીક્ષામાં પ્રવૃત્ત રહીએ. પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતના પોકારના અને ઈશ્વરના રણશીંગડાના અવાજ સહિત ઉતરશે. ત્યારે જેઓ ખ્રિસ્તમાં મૃત્યુ પામેલા છે તેઓ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવંત હોઈશું તેઓ આ ઉત્થાન પામેલાઓની સાથે ગગનમાં તણાઈ જઈશું. 1 થેસ્સા 4:16-17. આવું થાય છે ત્યારે પ્રભુના લોકોને પરીક્ષણમાં પાડવાના ગોરખ ધંધાને લીધે શેતાનની બોચી પકડવામાં આવશે.
તેની ધરપકડ કરવામાં આવશે, તેને 1000 વર્ષ સુધી બાંધી રાખવામાં આવશે. આ બધું થવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગતમાં અને રાષ્ટ્રોમાં આપણે જાગૃત રહીએ, ધૈર્ય સાથે વિશ્વાસના તથા પ્રાર્થનાના દીવા આપણે સળગતા રાખીએ, કારણ કે અંતની ઘડીઓ હવે તો આવશે રે. અત્યારે બસ આટલું જ. હવે પછી કોઈ નવા એપિસોડ સાથે આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું. આભાર.